વ્યક્તિગત પ્રસંગથી હું આ વાતની શરૂઆત કરીશ કે થોડા સમય પહેલાં 5-6 વર્ષ પહેલાંની વાત છે કે મારી પાસે એક વડીલ નિયમિત આવે 75-80 વર્ષની ઉંમર. એ મારા દર્દી નહોતા, પણ એમના વાઈફ મારા રેગ્યુલર પેશન્ટ. એટલે જ્યારે જ્યારે આ વડીલ આવે ત્યારે અલગ અલગ વાતો કરે. એમની ઉંમર કંઈક 75-80 હશે, પણ એમને જોઈને એવું ખ્યાલ ના આવે કે આટલા વયોવૃદ્ધ છે. કારણ કે બહુ શિસ્તબદ્ધ જીવન. રોજ સવારે વહેલા ઉઠે, ચાલવા જાય, પુસ્તકો વાંચે. ભાવનગરની એક બહુ મોટી હોસ્પિટલના ટ્રસ્ટી, એટલે હોસ્પિટલ જાય, સેવા આપે. અને જ્યારે આવે ત્યારે મારી સાથે થોડી વાતો કરે. પછી એકવાર એમણે મને કહ્યું કે મારે હોસ્પિટલનું એક્સપાન્શન કરવું છે. ઘણી બધી સુવિધાઓનો અભાવ છે, એ મારે વિસ્તારવી છે, એ ઉમેરવી છે. પછી એકવાર એમણે મને કહ્યું કે મારા દીકરાઓ અમેરિકા છે, એટલે હવે મારે અમેરિકા શિફ્ટ થઈ જવું છે, ત્યાં સેટલ થવું છે. એટલે મેં કહ્યું કે ચોક્કસ તમારે જવું જોઈએ, દીકરાઓને પણ ગમશે. પછી એકવાર એમણે મને એવું કહ્યું કે આપણે વિજયભાઈ રૂપાણી સાથે સારા સંબંધ છે. ત્યારે વિજયભાઈ સત્તામાં હતા. તો વિજયભાઈ આપણને બહુ વ્યક્તિગત રીતે ઓળખે છે, એટલે કંઈ કામ હોય તો મને કહેજો. પછી એકવાર એમણે મને સવાલ પૂછ્યો કે નિમિત્તભાઈ, માટીનો માણસ એટલે શું? આ ત્યારની વાત છે કે જ્યારે મારું માટીનો માણસ પુસ્તક પ્રકાશિત થયેલું. એટલે એમણે મને કુતૂહલવશ પ્રશ્ન કર્યો કે માટીનો માણસ એટલે શું? એટલે ત્યારે તો હું સ્વપ્રકાશિત કરતો પુસ્તકો, તો મારી પાસે એક પ્રત પડી હતી. એ પુસ્તક મેં એમને આપ્યું ને મેં કહ્યું તમે વાંચી લો, તમને ખ્યાલ આવી જશે કે માટીનો માણસ કોને કહેવાય. આ મુલાકાતના 2 વર્ષ પછી ભાવનગરની એક હોસ્પિટલમાંથી, કોર્પોરેટ હોસ્પિટલમાંથી મને ફોન આવ્યો કે એક ઇમરજન્સી રૂમમાં એક દર્દી તાત્કાલિક જોવાનું છે. અને હું ગયો ત્યારે આ સજ્જન ઇમરજન્સી રૂમમાં સૂતેલા હતા. આ 2 દિવસ પહેલાં હું જેમની વાત કરતો હતો એ બન્યું હતું એવું કે એ દિવસે સવારે એમને સીવી સ્ટ્રોક, એટલે કે પક્ષાઘાતનો હુમલો આવેલો. એમનું એક અડધું અંગ ખોટું પડી ગયેલું અને કોઈએ કેથેટર મૂકવાની ટ્રાય કરી હશે, પણ કંઈક પ્રોબ્લેમ થયો હશે, એટલે બ્લીડિંગ થતું હતું મૂત્ર માર્ગમાંથી. તો એ માટે મને બોલાવવામાં આવેલો. અને જેવો હું પ્રવેશ્યો એટલે એમના પત્નીએ મારી તરફ ઇશારો કરીને પૂછ્યું કે સાહેબ આવી ગયા, એમને ઓળખો છો? એ સજ્જન મને ન ઓળખી શક્યા. એટલે પછી મેં એમના પત્ની તરફ ઇશારો કરીને એમને પૂછ્યું કે મને ન ઓળખ્યોનો વાંધો નહીં, આમને ઓળખો છો? એ ન ઓળખી શક્યા. તમે વિચાર કરો કે 2 દિવસ પહેલા જે વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રીને ઓળખવાની વાતો કરતી હતી, 2 દિવસમાં એવું શું બન્યું કે એ પોતાની બાજુમાં ઊભેલા પત્નીને નહોતા ઓળખી શક્યા. પછી તાત્કાલિક એમને ઓપરેશન થિયેટરમાં લેવામાં આવ્યા. એમના બ્લેડરમાં ક્લોટ હતો, એ ક્લોટ કાઢવામાં આવ્યો. પછી એમને આઈસીયુમાં રાખવામાં આવ્યા. 2 દિવસ સુધી એ ડિસઓરિએન્ટેડ રહ્યા. એમને કશી ભાન જ નહોતી, એ ક્યાં છે, કઈ હાલતમાં છે, કેવી તબિયત છે એમની, કશી જ ખબર નહીં. અને આઈસીયુમાં અમે જ્યારે રાઉન્ડ લઈએ ને ત્યારે અમે એમનું ઓરિએન્ટેશન ચેક કરીએ. એટલે અમે પૂછીએ કે તમે ક્યાં છો, હું કોણ, તમે કોણ, સવાર છે, રાત છે, શું છે. એના પરથી અમે એમનું ઓરિએન્ટેશન ચેક કરીએ. તો 3જે દિવસે જ્યારે હું રાઉન્ડ લેવા ગયો ત્યારે મેં પૂછ્યું કે હું કોણ? એટલે તેઓ મને ઓળખી ગયા. કારણ કે ત્યારે ધીરે ધીરે એમને ભાન આવવા લાગેલું. હી વોઝ ઓરિએન્ટેડ. એટલે એમણે મારું નામ લીધું. પછી મેં પૂછ્યું કે તમે કોણ? એટલે આઈસીયુના ખાટલા પર સૂતા સૂતા એક મસ્ત સ્માઇલ કરીને મને કહે, માટીનો માણસ. પછી એમણે મને કહ્યું કે નિમિત્તભાઈ, માટીના માણસનો અર્થ સમજવા માટે મારે છેક આઈસીયુ સુધી આવવું પડશે, એની મને નહોતી ખબર. અને પછી એમણે એવું કહ્યું કે હવે મારે હોસ્પિટલનું એક્સપાન્શન નથી કરવું, એ બીજા કરશે. હવે મારે અમેરિકા નથી જવું, હવે મારે ફક્ત અહીંથી સાજા થઈને ઘરે જવું છે. એવું કહેવાય છે કે યુ કેન હેવ 1000 પ્રોબ્લેમ્સ ઇન યોર લાઈફ until you have a health problem. જ્યાં સુધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી નથી થતી
ત્યાં સુધી તમારા જીવનમાં 1000 સમસ્યાઓ હશે, પછી એક જ સમસ્યા હશે. અને એટલે જ એક તંદુરસ્ત માણસની 1000 ઈચ્છાઓ હોય છે, એક બીમાર વ્યક્તિની એક જ ઈચ્છા હોય છે, સાજા થવું તે. અને એટલે જ્યારે આપણે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે આપણે એને બહુ સહજતાથી લઈએ છીએ. એ સ્વસ્થ હોવાની કદર આપણે કરતા નથી. અમુક ઉંમર પછી સૌથી લાંબુ અંતર આપણી પથારીથી આપણા વોશરૂમ સુધીનું હોય છે. કારણ કે અમુક લોકો સમયસર અંદર સુધી પહોંચી નથી શકતા અને અમુક લોકો સમયસર બહાર નથી નીકળી શકતા. અને એટલે જ અમુક ઉંમર પછી લોકો તમને ફક્ત 2 જ સવાલો પૂછે છે. એક, તમે કેમ છો? અને 2, તમારા સંતાનો કેમ છે? કારણ કે આ 2 જ જવાબો મેટર કરે છે. આ 2 જ જવાબો મહત્વના છે. તમે કેમ છો મતલબ કે તમે હેલ્ધી છો, તમે સ્વસ્થ છો. આજ સવારે તમે પથારીમાંથી ઊભા થઈ શક્યા, એનો મતલબ એમ કે ગઈ રાતે તમને પેરાલિસિસનો હુમલો નથી આવ્યો. જો રોજ સવારે તમે ચાલવા કે દોડવા જઈ શકો છો તો એનો અર્થ એમ કે તમારા ઘૂંટણ ને હૃદય સલામત છે. ઈચ્છા થાય ત્યારે ગળ્યું ખાઈ શકો છો તો મતલબ કે ડાયાબિટીસ નથી, કાં તો કંટ્રોલમાં છે. જેટલું ભેગું કર્યું છે એટલું ભોગવી શકો છો તો તમે માનસિક રીતે સ્વસ્થ છો. કારણ કે તમે ભેગું ગમે તેટલું કરી લો, બધું ભોગવી નથી શકાતું. ઈશ્વર તરફથી જે મળ્યું છે એનો આભાર માનો છો અને જે નથી મળ્યું એનો સ્વીકાર કરો છો તો તમે મજામાં છો. તમે કેમ છો? કોઈ એવું પૂછે છે કે છેલ્લે કેટલું રિટર્ન્સ ફાઇલ કર્યું, કઈ ગાડીમાં આવ્યા, તમે કેમ છો? કારણ કે આ જ સૌથી મહત્વનો પ્રશ્ન છે. જીવનમાં સૌથી મહત્વના 2 જ પ્રશ્નો છે. તમે હેલ્ધી છો કે બીમાર છો? તમે સ્વસ્થ છો કે બીમાર છો? કારણ કે જો તમે સ્વસ્થ છો તો ચિંતાની કોઈ વાત જ નથી. જો તમે બીમાર છો તો ફરી પાછા 2 પ્રશ્નો છે. તમારી તબિયત સુધરી રહી છે કે બગડી રહી છે? જો તમારી તબિયત સુધરી રહી હોય તો ચિંતા જ નથી, પણ જો બગડી રહી હોય તો ફરી પાછા 2 પ્રશ્નો છે. તમે જીવી શકો એમ છો કે મૃત્યુ પામવાના છો? જો ભલે થોડી ઘણી ખરાબ તબિયત સાથે પણ તમે જીવી શકવાનો હોય તો ચિંતા જ નથી, પણ જો મૃત્યુ પામવાના હો તો ફરી પાછા 2 પ્રશ્નો છે. તમે સ્વર્ગમાં જશો કે નર્કમાં? જો સ્વર્ગમાં જવાના હોય તો ચિંતા જ નથી, પણ જો નર્કમાં જવાના હો તોય ચિંતા ન કરતા, કારણ કે ત્યાં તમારા મિત્રો હશે. આ છોકરાઓને મજા આવી ગઈ. પણ આ તો એક હળવી વાત કરી, પણ પદ્મ વિભૂષણ વિજેતા અને કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર BM હેગડે હેલ્થની બહુ સરસ ડેફિનેશન આપી છે. મને એ વ્યાખ્યા બહુ જ ગમે છે. અને એમણે એવું કહ્યું છે કે ઇફ યુ કેન લાફ, ઇફ યુ કેન સ્લીપ એન્ડ ઇફ યુ કેન લવ, યુ આર હેલ્ધી. જો તમે ખડખડાટ હસી શકો છો, ઘસઘસાટ ઊંઘી શકો છો અને લોકોને પ્રેમ કરી શકો છો તો તમે સ્વસ્થ છો. અને આ જ સ્વાસ્થ્યનું રહસ્ય છે. કારણ કે સ્વાસ્થ્યનો મતલબ ડિઝીઝની ગેરહાજરી નથી. ઇટ ઇઝ ધ પ્રેઝન્સ ઓફ ઇઝ. જ્યારે તમને નિરાંત હોય, વેન યુ આર એટ ઇઝ વિથ યોર સેલ્ફ એન્ડ વિથ ધ વર્લ્ડ, એટ ઇઝ એન્ડ એટ પીસ. કારણ કે આ જે વાત છે ને કે પ્રેમ કરવો જરૂરી છે. જ્યાં સુધી તમે જગતને પ્રેમ કરતા રહો છો ત્યાં સુધી તમે હેલ્ધી છો. જે ક્ષણે તમને કોઈનું અહિત કરવાનો વિચાર આવે છે, બદલો લેવાનો વિચાર આવે છે, નફરત મનમાં જાગે છે, એ જ ક્ષણથી તમે બીમાર થવા લાગો છો. કારણ કે આ નફરત, વેર, ઈર્ષા, અહિત કરવાની ઈચ્છા, આ એવા બધા ઇમોશનલ બર્ડન છે જે ધીમે ધીમે આપણને બીમાર કરતા જાય છે. અને એટલે જ જે લોકો માફ કરી શકે છે એ લોકો સ્વસ્થ રહી શકે છે. જે લોકો અન્યને સરળતાથી માફ કરી શકે છે, ભૂલી શકે છે,
એ લોકો જલ્દી સાજા થઈ જાય છે. કોઈને માફ ન કર્યાનો ભાર લઈને ફરવું એ સ્વાસ્થ્ય માટે સિગરેટ કરતાં પણ વધુ હાનિકારક છે. કારણ કે દવાઓ તો છે જ, પણ આજે જે મારે વાત કરવાની છે 20-25 મિનિટમાં, એ માત્ર દવાઓની નથી. દવાઓ ઉપરાંત બીજા એવા કયા પરિબળો છે જે સ્વાસ્થ્ય માટે જવાબદાર છે? સૌથી મહત્વના 3 પરિબળો છે જે કાં તો તમને બીમારી તરફ લઈ જાય છે, અથવા જો તમે બીમાર હો તો એમાંથી તમને સાજા કરે છે. અને એમાં પહેલું છે માફી. કાં તો માગી લો, કાં તો આપી દો. બહુ હળવાશ અનુભવાશે. કારણ કે જેમની પાસે ખુશ રહેવાના કારણો હોય છે, એમની પાસે બદલો લેવાનો સમય નથી હોતો. બીજું છે પ્રેમ. અમે જેટલા દર્દીઓ બીમાર હોય ને, અમે કહેતા હોઈએ કે સગા ક્યારે આવવાના છે, અથવા તો તમે સગા પાસે ચાલ્યા જાઓ, ફ્લાય બેક ટુ યોર લવ્ડ વન્સ. કારણ કે પ્રિયજનોની હાજરીમાં હિલિંગ જલ્દી થાય છે. અને એટલે જ જ્યારે વ્યક્તિ અતિ ગંભીર હોય ત્યારે પહેલો સવાલ એ જ થાય કે સગા ક્યાં છે, સગાને બોલાવી લો. અને આજ સુધી પોતાના અંતિમ સમયમાં કોઈ એવું નથી કહ્યું કે મારે મારી ટ્રોફી જોવી છે, મારું પેલું સર્ટિફિકેટ લઈ આવો ને, મારા પ્રોપર્ટીના પેપર્સ જોવા છે, મારે મારી પેલી કાર જોવી છે, હમણાં લીધી નહીં, એકવાર મને મારું બેલેન્સ બતાવી દો ને. નહીં. અંતિમ સમય હોય, માણસ જ્યારે અતિ ગંભીર અવસ્થામાં હોય, જ્યારે બીમાર હોય, જ્યારે પીડામાં હોય, ત્યારે દરેકના ચહેરા પર એક જ ભાવ હોય છે, મોઢામાંથી એક જ શબ્દો હોય છે, મારા સગા ક્યાં છે. કારણ કે વહેલી મોડી એ સમજણ આપણને દરેકને આવી જતી હોય છે કે અલ્ટિમેટલી ઇટ ઇઝ ઓલ અબાઉટ લવ. અને ત્રીજી સૌથી મહત્વની બાબત છે એ છે હાસ્ય. કારણ કે આમથું નથી કહેવાતું કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. કારણ કે હાસ્ય તમને જીવન તરફ પાછું લાવે છે. એટલે જો તમે ખડખડાટ હસી નથી શકતા તો ધીરે ધીરે તમે બીમારી તરફ ધકેલાતા જશો. ખડખડાટ, ઘસઘસાટ અને પ્રેમ, આ 3 જ આરોગ્યની ચાવી છે. અને એટલે જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન જે આપણી જાતને પૂછવો જોઈએ, હા, જે મેડિકલ રીઝન્સ છે તો છે જ, બેક્ટેરિયા, વાયરસ, એલર્જી, એ તો છે જ, પણ માત્ર એનાથી બીમાર નથી થવાતું, અને માત્ર એની સારવાર કરવાથી સાજા પણ નથી થવાતું. અહીંયા બેઠેલા દરેક ડૉક્ટર એ વાત સાથે સહમત થશે કે એક જ દવાની અલગ અલગ દર્દીઓમાં અલગ અલગ અસર થાય છે. અને એટલે જ પ્લેસિબો કામ કરે છે. પ્લેસિબો શું છે? પ્લેસિબો એટલે એવી દવાઓ જેની અંદર કોઈ ડ્રગ જ નથી, માત્ર એવી ટીકડીઓ છે જે મલ્ટીવિટામિન છે કે એમાં કશું જ નથી, એ તમને આપવામાં આવે છે અને લીધા પછી તમને સારું ફીલ થાય છે. કારણ કે દવા કરતાં પણ દર્દીની તાસીર અને દર્દીની બિલીફ સિસ્ટમ એને જલ્દી સાજા કરે છે. તમે તમારા રોગ વિશે કેવી પ્રતિક્રિયા આપો છો એ બાબત વધારે મહત્વની છે. એટલે જ્યારે બીમાર પડો ત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન એ જ છે કે હું કયો ભાર ઊંચકીને ચાલું છું. મારી અંદર એવું શું છે કે જેનો ભાર મને બીમાર કરી રહ્યો છે. અને મોટે ભાગે કાં તો એ કોઈ પ્રત્યેની નફરત હશે, કાં તો ફરિયાદ હશે, કાં તો અફસોસ હશે, કાં તો ચિંતા હશે. કારણ કે આ એવી લાગણીઓ છે જે આપણને બીમાર કરે છે. હવે તો આખું સાયન્સ ઓફ સપ્રેશન છે કે લાગણીઓનું દમન કરવાથી કયા કયા રોગ ઉદ્ભવી શકે. અને એટલે જ કેથાર્સિસનું મહત્વ છે. આપણું શરીર, માનવ શરીર ક્યારેય કશાયના સંગ્રહ માટે બનેલું નથી. તમે જુઓ, પાણીનો ભરાવો થાય તો પગે સોજા ચડે. પંડ્યા સાહેબ છે એટલે એ તો વધારે સારી રીતે કહી શકશે. પગે સોજા આવે, ફેફસાની આજુબાજુ પાણી ભરાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, તો તમે પાણીનો સંગ્રહ પણ નથી કરી શકતા. કોલેસ્ટ્રોલનો સંગ્રહ કરશો તો ડિસ્લિપિડેમિયા થશે અને કોલેસ્ટ્રોલને લગતા ઇશ્યુઝ. જે વધારે એક્યુમ્યુલેટ કરતા જઈએ છીએ એ આપણા શરીર માટે ટોક્સિક બનતું જાય છે.
અને એટલે જ એક્સક્રીશનનું મહત્વ છે. એક્સક્રિટરી સિસ્ટમ એટલે જ ભગવાને આપણને આપી છે કે જે કંઈ ટોક્સિક પ્રોડક્ટ્સ હોય, જે બિનજરૂરી હોય, એનો આપણે નિકાલ કરતા જઈએ. જે વેસ્ટ પ્રોડક્ટ્સ હોય એનો નિકાલ કરતા જઈએ. અને આ જ વાત આપણી લાગણીઓને પણ લાગુ પડે છે. એટલે ઇમોશનલ એક્સક્રીશન પણ એટલું જ જરૂરી છે. એટલે જ સમયસર આ બધી લાગણીઓનો નિકાલ જરૂરી છે. અને આની ઉપર તો અમે ભલે એલોપેથી આપીએ, પણ જ્યારે તમે બીજા વિજ્ઞાન વાંચો ત્યારે તમને ખબર પડે કે આ સાયન્સ ઓફ સપ્રેશન શું છે. હોમિયોપેથીની તો આખી બ્રાન્ચ આ જ વિચાર પર ટકેલી છે કે જેનું જેનું દમન કરશો એ તમને બીમાર કરશે. આવી જ એક સત્ય ઘટના હું તમારી સાથે શેર કરું છું. ભારતીય મૂળના એક મહિલા જેનું નામ અનિતા મુરજાણી, 2002માં એમને લિમ્ફોમા નામનું કેન્સર એટેક થયું. અને ધીરે ધીરે કેન્સર એટલું બધું વધતું ગયું, સ્ટેજ 4 સુધી પહોંચી ગયું. અને 2006માં તેઓ કોમામાં સરી પડ્યા. તેઓ 30 કલાક સુધી કોમામાં રહ્યા. એટલા બધા ગંભીર અને ક્રિટિકલ હતા કે એમના ડૉક્ટરે કહી દીધું કે કોઈ પણ સમયે મૃત્યુ પામશે, તમે સગાને બોલાવી લો. સગા પણ આવી ગયા એન્ડ દે વર વેઇટિંગ ફોર હર ડેથ. અને ત્યારે એક ચમત્કાર થયો. એ બેભાન અવસ્થા દરમિયાન એમને કશાક અનુભવો થયા જેને આપણે નિયર ડેથ એક્સપિરિયન્સીસ કહીએ. અને ધીરે ધીરે એમની તબિયત સુધરવા લાગી. 4 દિવસમાં એમનું ટ્યુમર 70% શ્રિંક થયું. અને બીજા 5 અઠવાડિયામાં તેમને કેન્સર ફ્રી ડિક્લેર કરવામાં આવ્યા. અને પછી એમણે આ અનુભવો પર એક પુસ્તક લખ્યું, જેમાં એમણે લખ્યું કે એ 30 કલાકના કોમા દરમિયાન મને સમજાઈ ગયું કે મને કેન્સર શું કામ થયું. કે મેં મારી અંદર ખૂબ બધી લાગણીઓને ધરબી દીધેલી. મેં મારી જાતને ક્યારે પ્રેમ જ ન કર્યો. મેં ક્યારે મારી જાતને વ્યક્ત જ થવા ન દીધી. મને કાયમ ડર લાગ્યા કરતો કે હું બીમાર પડીશ તો. અને એ ડરને કારણે મેં એ જ એટ્રેક્ટ કર્યું જેનો મને ભય હતો. પણ પછી મેં નક્કી કર્યું કે જો મારા વિચારોને કારણે હું કોઈ રોગને નોતરું આપતી હોઉં તો મારા જ વિચારો અને બિલીફ સિસ્ટમને કારણે હું સાજી પણ થઈ શકું. અને મેં નક્કી કર્યું કે આમાંથી છુટકારો મેળવીશ. અને આ પુસ્તક 2011 કે 12માં પબ્લિશ થયું. અને 2 કે 3 જ અઠવાડિયામાં એટલું બધું બેસ્ટ સેલર બન્યું કે વિશ્વભરમાં એની ચર્ચાઓ થવા લાગી. અને એ પુસ્તકનું નામ છે ડાઇંગ ટુ બી મી. એટલે જે માત્ર એલોપેથી ભણ્યા હોય એમને માટે આ બહુ વાહિયાત વાર્તા લાગે. પણ જ્ઞાનનો એ સૌથી ભયંકર તબક્કો હોય છે જ્યારે તમે બીજી બધી શક્યતાઓને નકારો છો. જ્યારે તમે કોઈ બીજી શક્યતા માટે ઓપન જ નથી, એનો મતલબ એમ કે તમે ડેડ એન્ડે પહોંચી ગયા છો. અને અમે બી એવા ઘણા બધા રોગ છે કે જેમાં અમે લખીએ છીએ ઇડિયોપેથિક. ઇડિયોપેથિક એટલે ઓફ અનનોન ઓરિજિન અથવા ઓફ સ્પોન્ટેનિયસ ઓરિજિન. અમને પણ ચોક્કસ કારણ ખબર નથી. અને આ જે ઇડિયોપેથિક છે એમાં અસંખ્ય શક્યતાઓ રહેલી છે. અને એટલે ડૉક્ટર BM હેગડેએ કહેલું કે જગતને પ્રેમ કરતા રહેવું. જ્યાં સુધી કોઈ ફરિયાદ નથી, કોઈ પ્રત્યે વેરભાવના નથી. અને સાજા થવા માટે 2 વસ્તુઓ બહુ જ મહત્વની છે. એક છે ઇન્સાઇટ અને બીજો છે ફેથ. પરિવારનું વાતાવરણ, એમણે પારિવારિક સ્વાસ્થ્યની પણ વાત કરી કે સ્વાસ્થ્યની શરૂઆત ઘરથી થતી હોય છે. જો ઘરનું વાતાવરણ જ બીમાર છે, માટે 2 વસ્તુઓ બહુ જરૂરી છે. એક છે ઇન્સાઇટ, આંતરદ્રષ્ટિ હોવી જોઈએ, અને બીજી છે શ્રદ્ધા. જો તમને આંતરદ્રષ્ટિ નથી, અમે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે સારવારનો પ્રથમ તબક્કો સ્વીકાર છે. જ્યાં સુધી દર્દી પોતાની તકલીફોને, ફરિયાદોને, બીમારીને નકાર્યા કરે છે ત્યાં સુધી એમને મદદ નથી કરી શકતા અમે. અને એટલે જ એ અવેરનેસ હોવી જોઈએ કે તમે શેનાથી પીડાવ છો. અને એટલે જ અમે દર્દીઓને ઘણીવાર કહેતા હોઈએ કે તમે તમારી ફરિયાદો લખીને લાવો. ઘણા તો નિબંધો લખે છે એમાં, પણ એ સારી બાબત છે કે તમને શું શું ફરિયાદ થઈ રહી છે એ તમે લખો. અને લખવાથી અવેરનેસ આવે છે, તમે તમારી ફરિયાદ પ્રત્યે સભાન બનો છો. અને એ ઇન્સાઇટ અમને મદદરૂપ થાય છે. કારણ કે જે દર્દીઓ એવું કહે છે કે મને કોઈ તકલીફ જ નથી,
ઘણા એવા થાય અમારે યુરોલોજીમાં કે સગાઓ દાદાને પકડીને લાવ્યા હોય કે પેશાબમાં લોહી પડે છે, લેંઘામાં ડાઘ પડે છે લાલ, પણ દાદા એમ કે મને કોઈ તકલીફ નથી. બધા રિપોર્ટ્સ એવું સૂચવતા હોય, પણ જ્યાં સુધી દર્દીની કબૂલાત નથી થતી કે હા હું પીડિત છું, ત્યાં સુધી કોઈ ડોક્ટર એમને મદદ નથી કરી શકતા. અને એટલે તમારી પીડાઓ પ્રત્યે જાગૃત થવું પણ બહુ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી આપણે પીડાઓ પ્રત્યે જાગૃત નથી થતા, કોઈ હોસ્પિટલ, કોઈ સમાજ આપણને મદદ નથી કરી શકતો. ઉલટું ક્યારેક તો અમે એવું અનુભવ્યું છે કે દર્દીઓ સાજા થવાના પ્રયત્નો નથી કરતા. અમે મદદ કરવા તૈયાર હોય છે, પણ એને લર્ન્ડ હેલ્પલેસનેસ કહેવાય, સ્વીકારી લીધેલી લાચારી. કારણ કે એ જે સહાનુભૂતિ મળે લોકો પાસેથી, જે સિમ્પથી મળે, કંઈક કરવાનું ન હોય, દર 5 દિવસે કોઈના ફોન આવે કે ઘરે આવીને લોકો ખબર પૂછી જાય, એ ક્યારેક લોકોને સહાનુભૂતિની ટેવ પડી જાય છે. તો એ સહાનુભૂતિનું ચક્ર બ્રેક કરીને સ્વાસ્થ્ય તરફ પાછા આવવું બહુ જરૂરી છે. સ્ટોપ ગ્લોરીફાઈંગ ઇલનેસીસ, કે એનું બીમારીનું મહિમાગાન ન કરવાનું હોય, એમાંથી બહાર આવવાના સક્રિય પ્રયત્નો કરવાના હોય. અને બીજું છે શ્રદ્ધા. અહીંયા બેઠેલો દરેક ડૉક્ટર એ વાત સાથે સહમત થશે કે જે દર્દી ડૉક્ટરમાં કે પ્રક્રિયામાં કે ટ્રીટમેન્ટમાં સંપૂર્ણ શ્રદ્ધા મૂકી દે છે ને, બહુ જલ્દી સાજા થઈ જાય છે. જે ગૂગલ કર્યા કરે છે ને, એને જ તકલીફો આવે છે, કારણ કે ડાઉટ છે ને, સામેથી રેઝિસ્ટન્સ અમને ફીલ થાય કે અમે જે સારવાર આપી એ સંપૂર્ણ સ્વીકારવામાં નથી આવી. એટલે અમને જે ગામડાના દર્દીઓ હોય ને, એમની સારવાર કરવી બહુ સરળ પડે, કારણ કે એ પહેલે જ દિવસે કહી દે કે સાહેબ તમને જે ઠીક લાગે એ કરો. અને ગમે તેવી ગંભીર બીમારી હોય તેઓ તરત ઘરે ચાલ્યા જાય છે સાજા થઈને. એની સામે જે સ્કેપ્ટિકલ હોય, શંકાશીલ હોય, જેને દરેક ટ્રીટમેન્ટમાં પ્રશ્નો હોય, જે ડાઉટ કર્યા કરે, એમને જ સૌથી વધારે અવરોધો નડે છે. એટલે જ અમારામાં તો એવું કહેવાય છે વીઆઈપી સિન્ડ્રોમ. જે બહુ વીઆઈપી વ્યક્તિ હોય ને, એમાં કંઈક ને કંઈક અડચણ ઊભી થાય છે, કારણ કે દેર ઇઝ એન એલિમેન્ટ ઓફ ડાઉટ. સો તમે એ ઈશ્વરમાં હોય, હું એમ નથી કહેતો ડૉક્ટરમાં જ હોય, પણ ઈશ્વરમાં પણ હોઈ શકે કે ભાઈ ચલો તું મને આ ડૉક્ટર સુધી કે હોસ્પિટલ સુધી લઈ આવ્યો છો ને, અહીંયા જે સારવાર થશે એ સારી જ થશે, એવી શ્રદ્ધા મને તારામાં છે. એ બહુ જરૂરી છે. સમાજમાં શ્રદ્ધા હોવી જોઈએ કે આટલી મોટી હોસ્પિટલ કરી છે, આટલી અદ્યતન સુવિધાઓ વિકસાવી છે, તો મારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. પણ શ્રદ્ધાના અભાવે કેટલા બધા દર્દીઓ પીડાય છે, સાજા નથી થઈ શકતા. ઓફકોર્સ ધીરજ તો જરૂરી છે જ, કારણ કે પેશન્ટ શબ્દ જ પેશન્સ પરથી આવ્યો છે. જે ધીરજમાં માસ્ટરી મેળવી લે છે એ પેશન્ટ. અને કયો રોગ ધીરજ વગર રૂજાય છે, કયો ઘાવ ધીરજ વગર રૂજાય છે. અને સૌથી અગત્યનું છે ફેથ ઇન સેલ્ફ. હું સાજો થઈ શકું છું કે હું સાજી થઈ શકું છું, આ બિલીફ સિસ્ટમ બહુ જરૂરી છે. ડૉક્ટર જો ડિસ્પેન્ઝાનું, એ પોતે ડૉક્ટર છે, એમણે એક બહુ જ સુંદર પુસ્તક લખ્યું છે, યુ આર ધ પ્લેસિબો. એટલે કે તમારી બિલીફ સિસ્ટમ તમે જાતે નક્કી કરશો. તમારી માન્યતા તમને મારી કે ઉગારી શકે છે. જાત પ્રત્યેની માન્યતા તમને મારી કે ઉગારી શકે છે. તમે 10-15 દિવસ સુધી સતત રોજ એકનું એક રટણ ચાલુ રાખો કે હું બીમાર છું, બીમાર છું, બીમાર છું, બીમાર છું, 16મા દિવસે તમે ખરેખર બીમાર પડશો, કારણ કે તમારી માન્યતા એવી છે. અને એટલે જ આ પ્લેસિબો જે છે ને, એ આ બિલીફ સિસ્ટમ પર અસર કરે છે. ક્યારેક અમે કશું જ ના આપ્યું હોય, અમે મલ્ટીવિટામિન આપ્યું હોય, પેશન્ટ એમ કે અમને બહુ સારું લાગે છે, સો ઇટ એક્ટ્સ એઝ અ પ્લેસિબો. એ તમારી બિલીફ સિસ્ટમ પર કામ કરે છે. લીધા પછી તમને એવું લાગ્યું કે નહીં હું સાજો થઈ રહ્યો છું, તો એ દવાથી તમે સાજા નથી થયા. આવું દરેક કેસમાં નથી હોતું. પણ આજે હું કહી રહ્યો છું એ એવા અપવાદો છે કે જેમાં બધું કરવા છતાં પણ દર્દીની તબિયત જેવી અપેક્ષા હોય એવી પ્રમાણે સુધરતી નથી.
કારણ કે દવા, સારવાર, સર્જરી સિવાય બીજા એવા ઘણા બધા પરિબળો છે જે દર્દીના સ્વાસ્થ્ય કે એના સાજા થવા માટે જવાબદાર હોય છે. અનેક પરિબળો, અને ઘણા દર્દીઓને મળીને જ અમને એવું લાગે કે આનામાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે એમનો અભિગમ જ એટલો સકારાત્મક હોય. તો તમારી જાત પ્રત્યેની, તમારી બીમારી પ્રત્યેની પ્રતિક્રિયા બહુ જ મહત્વની છે કે તમે શું વિચારો છો. કારણ કે બધું કરવા છતાં પણ જો બિલીફ સિસ્ટમ એવી હોય કે હું સાજો નહીં થાવ, તો કોઈ દવા, કોઈ ડૉક્ટર, કોઈ હોસ્પિટલ તમને સાજા નહીં કરી શકે. બહારથી જે આપવામાં આવે એને ટ્રીટમેન્ટ કહેવાય, હિલિંગ અંદરથી થાય. અમે તો બહુ તો બે આંતરડાને જોડીને એનાસ્ટોમોસિસ કરી શકીએ, પણ એનું હિલિંગ તો અંદરથી જ થતું હોય છે. બહારથી જે આપવામાં આવે દવા હોય, પણ એની રૂચ તો અંદરથી આવે. અને એટલે જ દરેક દર્દીમાં એની પ્રતિક્રિયા અલગ અલગ હોય. એક જ દવામાં બધાને પ્રોબ્લેમ ન થાય, એક દર્દીને રિએક્શન આવે, 9 જણને ફાયદો થાય, એકને ફાયદો ન થાય. તો કેમ આવું થાય છે? કારણ કે અમે જેને તાસીર કહેતા આવ્યા છીએ, ડૉક્ટરો કહે ને તમારી તાસીર આવી છે, તો એ તાસીર જે છે એ બીજું કશું નથી, પણ એ એવા પરિબળો છે જે વિજ્ઞાન દ્વારા સમજાવી શકાતા નથી. અને એટલે આજે પ્રેમ છે, હાસ્ય છે, ઊંઘ છે, સેવા છે, શ્રદ્ધા છે, આ બધા પરિબળો ઉપર કામ કરવું જરૂરી છે. અને છેલ્લે સૌથી મહત્વની વાત, અમારા એક સાહેબ એવું કહેતા કે વી આર હેલ્ધી બાય એક્સિડન્ટ એન્ડ નોટ બાય ચોઇસ. આપણી આજુબાજુ એટલી બધી, હવે મેડિકલ સાયન્સ એટલું બધું એડવાન્સ થઈ ગયું છે કે ભાગ્યે જ કોઈ વ્યક્તિ હેલ્ધી રહી છે, બાકી બધાને કંઈક ને કંઈક બીમારી તો છે જ. વી આર હેલ્ધી બાય એક્સિડન્ટ. આપણે આકસ્મિક રીતે સ્વસ્થ છીએ, પસંદગીથી નહીં. કારણ કે બધું કરવા છતાં, તમે રોજ સવારે ચાલવા જશો, મેડિટેશન કરશો, વ્યસન નહીં કરો, તેમ છતાં તમે બીમાર પડી શકો છો. તો આપણી આસપાસ રહેલી અસંખ્ય શક્ય શારીરિક અને માનસિક દુર્ઘટનાઓની વચ્ચે માણસ જેવી તકલાદી જાત સ્વસ્થ રહી શકે છે, એ જ સૌથી મોટો ચમત્કાર છે. અને ચમત્કાર માટે દરરોજ ઈશ્વરનો, કુદરતનો આભાર માનતા રહેવું જરૂરી છે. ધ પાવર ઓફ ગ્રેટિટ્યુડ. એ દરેક સવાર કે જ્યારે આપણે સ્વસ્થ છીએ, એ કૃતજ્ઞતા હોવી જોઈએ કે આજે હું હેલ્ધી છું. કારણ કે ગ્રેટિટ્યુડમાં એટલી બધી તાકાત હોય છે કે બીમાર માણસને પણ સાજા કરી શકે છે. એક નાનો ઉલ્લેખ કરીને હું મારી વાત પૂરી કરીશ. એક કેન્સર પેશન્ટની ડાયરી છે, જેનો હું ઉલ્લેખ વારંવાર કરતો રહું છું, કારણ કે બહુ અદ્ભુત વાત છે કે બ્રેસ્ટ કેન્સરના એક મહિલાએ, જેનું ઓપરેશન થવાનું હતું, જેનું ઓપરેશન દ્વારા બંને સ્તન કાઢી નાખવાના હતા, એમણે પોતાની એક જર્નલ લખી, ગ્રેટિટ્યુડ જર્નલ, અને એમાં એમણે એવું લખ્યું કે મારા બંને સ્તરમાં કેન્સરની ગાંઠ છે, હું હોસ્પિટલમાં દાખલ છું, થોડા સમય પછી મારું ઓપરેશન કરીને મારા બંને સ્તન કાઢી નાખવામાં આવશે, પછી મને કીમો આપવામાં આવશે, પણ તેમ છતાં મને એવી બહુ વિચિત્ર લાગણી થાય છે કે હું બહુ ભાગ્યશાળી છું અને મને ઈશ્વરનો આભાર માનવાનું મન થાય છે. કેટલી વિરોધાભાસ વાત કે જેને બ્રેસ્ટનું કેન્સર છે, જેનું ઓપરેશન કરવાનું છે, જે બીમાર છે, જેને કેન્સર છે, એ શું કામ ઈશ્વરનો આભાર માને? તો એ શું કામ માને છે એની વાત આપણે બીજા ફકરામાં કરી છે કે મારા 58 વર્ષના જીવનમાં મને ક્યારેય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ નડી નથી. 58 વર્ષ સુધી ઈશ્વરે મને સાજી રાખી. પણ એક વાત કહું, મારા વોર્ડની તદ્દન બાજુમાં એક પીડિયાટ્રિક વોર્ડ છે. ત્યાં આવા અસંખ્ય બાળકો દાખલ છે જેઓ ગંભીર બીમારીથી પીડાતા હોય, જેને વ્હીલચેર કે સ્ટ્રેચર પર લઈને આવવામાં આવે, જેના નાકમાં નળી હોય, જેના પેટમાં નળી હોય, અસહ્ય પીડાના કારણે જે કણસતા હોય, એમાંથી એકની પણ ઉંમર 70થી વધારે નહીં હોય. ઈશ્વરે છેક 58 વર્ષ સુધી મને સારી રાખી, એ માટે મારે ઈશ્વરનો આભાર માનવો છે. આ ગ્રેટિટ્યુડ છે. અને એટલે જે લોકો
સતત કુદરત પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે, સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા રહે છે, તેમનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. અને આપણે પણ એ બાબતે થોડા જાગૃત બનીએ, કારણ કે હેલ્થ એવું કહેવાય છે કે અમે પણ ડૉક્ટર્સ માટે એક માપદંડ હોય કે ક્યારે કશાકની સારવાર કરવી, કે તમારે ક્યારે ડૉક્ટર પાસે આવવું, કેમ ખબર પડે કે ડૉક્ટર પાસે હવે જવું જોઈએ. તો હા, રૂટીન ચેકઅપ તો છે જ, કે જ્યારે તમારી પાસે કાર્ડિયોલોજિસ્ટ હોય, ન્યુરોસર્જન હોય, યુરોલોજિસ્ટ હોય, અદ્યતન સુવિધાઓ છે. તો તમારે ખાલી હવે એમણે તળાવ તો કરી દીધું, એ લોકો ઘોડાને તળાવ સુધી લાવી દીધા, પણ હવે પરાણે પાણી નહીં પીવડાવી શકે. એ લાભ લેવાની તરસ લાભાર્થીમાં હોવી જોઈએ. એટલે રૂટીન ચેકઅપ તો છે, પણ જ્યારે કોઈ તકલીફ, જ્યારે કોઈ પીડા તમારા ડેઇલી શિડ્યુલને, તમારા રૂટીનને ડિસ્ટર્બ કરે છે, એનો અર્થ એમ કે હવે તમારે ડૉક્ટરને મળવાનો સમય થઈ ગયો છે. એ દાંતની પીડા હોય, પેશાબની તકલીફ હોય, શ્વાસ ચડવો હોય, જ્યારે તમારું રૂટીન ડિસ્ટર્બ કરે છે, જ્યારે તમારી ઊંઘ ડિસ્ટર્બ કરે છે, જ્યારે તમારી માનસિક શાંતિ ડિસ્ટર્બ કરે છે, ત્યારે આવા સંકુલની મુલાકાત લેવી જોઈએ. કારણ કે અલ્ટિમેટલી આ સમાજના જે કંઈ મોભીઓ છે, જે દાતાશ્રીઓ છે, જે ટ્રસ્ટીઓ છે, એમણે આ બધું કર્યું છે એક પર્પઝથી, એક ઉદ્દેશ્યથી, અને એ ઉદ્દેશ્યના કેન્દ્રમાં તમે લોકો છો.